નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વિરમ ગામમાં થયેલા અંધાપા કાંડની હાઈકોર્ટે નોંધ લીધી છે। જસ્ટિસ A.S. સુપિયાની ખંડપીઠે સુઓ મોટો દાખલ કર્યો છે। રામાનંદ ચેરિટેબલ ટ્રસ્ટમાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। તબીબી બેદરકારી છે કે પછી પ્રોટોકોલનો ભંગ તે બાબતે હાઈકોર્ટે જવાબ માંગ્યો છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ અમદાવાદ એસપીએ રજૂ કરવા માટે કહેવાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળથી પીએમ મોદીએ કહ્યું છે કે થોડા દિવસો પહેલા અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાનું લોકાર્પણ કર્યું। તે સમયે મેં રામાયણ સાથે જોડાયેલા પવિત્ર મંદિરો નાલા બલમની વાત કરી હતી। કેરળ બહારના લોકોએ નથી જાણતા કે આ મંદિરના રાજા દશરથના પુત્રો સાથે જોડાયેલું છે। આ સૌભાગ્યની વાત છે કે પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા મને રામાસ્વામી મંદિરમાં દર્શન કરવાનો અવસર મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિશા ચક્રવર્તી વિશ્વની સૌથી તેજસ્વી વિદ્યાર્થીની બની છે। તે ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીની છે। જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથની યાદીમાં તે સ્થાન પામી છે। પ્રિશા ન્યૂ જર્સીની ફ્લોરેન્સ એમડી ગોડિયાર મિડલ સ્કૂલમાં ભણે છે। 90 દેશના 16,000 વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામમાં તેને પ્રથમ સ્થાન મળ્યું છે। નતાશાએ પરીક્ષા 2021માં આપી હતી। દર વર્ષે આ એજન્સી આ યાદી જાહેર કરે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।